સામે આવી છે। 60 વર્ષના ધનજીભાઈ કેરાઈને તેમની જ પત્નીએ કેરોસીન છાંટીને જીવતા સળગાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ધનજીભાઈએ 1.5 વર્ષ પહેલા મહેસાણાની કૈલાસા ચૌહાણ સાથે બીજા લગ્ન કર્યા હતા। પતિ પત્ની વચ્ચે રૂપિયા સંબંધિત ઝઘડા થતા હતા અને શનિવારે સાંજે પણ એવો જ વિવાદ થયો હતો। ઝઘડામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કૈલાસાએ ધનજીભાઈને ગેરેજમાં લઈ જઈ કેરોસીન છાંટી સળગાવી દીધા હતા। ગંભીર રીતે દાઝેલા ધનજીભાઈ સારવાર માટે ભુજ જીકે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। હાલ પોલીસે આરોપી પત્ની કૈલાસા ચૌહાણને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। વધુ સમાચાર માટે જોતા રહો આરટી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો। ધન્યવાદ। હાલમાં અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ એ સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે। આ બંનેનું બીજું લગ્ન હતું। ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનની ઉંમર 40 વર્ષ છે, ધનજીભાઈની ઉંમર 60 વર્ષ છે અને તેમને ધનજીભાઈને 3 દીકરાઓ છે। 3 વિદેશમાં સ્થાયી થયેલા છે। એ પૈકી એક દીકરો જે છે કપિલ એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલા એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો, બૂમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશીઓએ એમના દીકરા કૈલાસે, કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ એ વખતે જીવતા હતા તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે। ડીડીમાં સાહેબ શું કહ્યું છે? એમણે ડીડીમાં સ્પષ્ટ જણાવ્યું છે, ઇવન અહીંથી જ્યારે એમને એ જગ્યાએથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા। ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધેલું છે। હવે શું કાર્યવાહી થઈ રહી છે? હવે પહેલા જે એમએલસી લીધેલી હતી એ બધી હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિમાન્ડ માટે શું કર્યું? રિમાન્ડ માટે જો જરૂર હશે મુદ્દાઓ કંઈ રિકવર કરવાનું કે એવા પ્રમાણેના કોઈ પણ મુદ્દાઓ હશે તો રિમાન્ડની પણ પ્રોસેસ તજવીજ હાથ ધરવામાં આવશે।